أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة. અજાન રહીએ માશાલ્લાહ પૂરી થઈ ગઈ છે. હવે મેં તમને કીધું એમ કે આજના વ્લોગ્સની અંદર હું તમને દેખાડીશ કે તમારે જો ધાબા ઉપર જવું હોય હરમ શરીફની છત ઉપર જવું હોય, જો આની ઉપર છતના ભાગની અંદર તમારે જવું હોય તો ગેટ નંબર 66 પાસે તમારે આવવાનું છે. 66ની એક્સિલેટરમાંથી તમે અંદર એન્ટર થશો એટલે ઉપર તમે ધાબા સુધી પહોંચી શકશો. બરાબર, આજના વ્લોગની અંદર હું તમને હરમ શરીફનું ધાબુ રહ્યું એ દેખાડો. સામે તમે જોશો ને એટલે ગેટ નંબર 66 છે. આ ગેટ નંબર રહ્યો ને એ ગેટ નંબર 79 જે 79 રહ્યો એની પહેલાં આવશે. ગેટ નંબર 66માંથી તમે અંદર એન્ટર થશો એટલે એક્સિલેટર ઉપર તમે ચડશો એટલે સાવ તમે ઉપર જશો તો સીધા તમે ધાબા ઉપર બહાર આવશો. તો ઇન્શાલ્લાહ આજના આ વ્લોગ્સની અંદર હું તમને હરમ શરીફનું ધાબુ રહ્યું એ દેખાડવાનું. જો તમે જેવા અંદર એન્ટર થશો ને એટલે લેફ્ટ સાઈડની અંદર આ એક મશીન આવે છે. આ રહ્યું ને ઇન્સ્ટાગ્રામની અંદર બહુ વાયરલ છે કે આની અંદર આપણે આપણો પગ રહ્યો એ નાખીએ એટલે પોલિથીન રહ્યું ને એ અંદર આવી જાય. તો એ મશીન પણ આખા હરમ શરીફની અંદર ખાલી આ ગેટ નંબર 66 પાસે જ છે. એ આ એક્સિલેટર છે. જો હજી તમે નીચે જવું હોય તો અંડરગ્રાઉન્ડ આપણે જે હરમ શરીફની ઉપરના માળ તો છે પણ એ સિવાય નીચે પણ એક માળ છે. તો ટોટલ જો આપણે હરમ શરીફ રહ્યું એ 5 માળનું છે. આ એક્સિલેટર ઉપરથી ઉપર જઈને તમે પહેલા માળ, બીજા માળ, ત્રીજા માળ, ચોથા માળ, તમારે ગમે એ માળ ઉપર જવું હોય. હવે ઉપર જવા માટે જરૂરી નથી કે આ 66 નંબરનું તે મારી જે હોટલ છે અથવા તો મારું જે સાઈડ રહેણાંક છે ત્યાંથી મને આ એક્સિલેટર નજીક પડે છે એટલે હું 66 પાસેથી જાઉં છું. તમે જો બીજી કોઈ સાઈડે રહેતા હોય તો આવા અલગ અલગ કેટલાય એક્સિલેટર છે ફરતા ચારે સાઈડ છે કે જેના મારફતે તમે ધાબા ઉપર જઈ શકો છો. પણ જે આ મશીન રહ્યું પોલિથીનનું એ આખા હરમ શરીફની અંદર ખાલી એકમાત્ર 66 નંબરનો ગેટ રહ્યો ને ત્યાં જ આ રહ્યું મશીન આવેલું છે. તો ગમે ત્યારે તમે આવો ને તમારે પોલિથીનની જરૂર પડી હોય, તમારી પાસે જો ચંપલ હોય અને ચંપલ મૂકવાની થેલી ન હોય અને તમારે ચંપલ પહેરી રાખવા હોય, ઉપર તમે થેલી પહેરીને અને તમે હરમ શરીફની અંદર જઈ શકો છો. હું જો કે નોર્મલી કોઈ ચંપલ નથી પહેરતો એટલે મારે એની જરૂર નથી એટલે મેં એને નથી પહેરી. વાતુમાં આપણે 2 એક્સિલેટર ચડી ગયા અને હજી આપણે આ ત્રીજું એક્સિલેટર ચડીશું. આના પછી હજી એક એક્સિલેટર આપણે ચડશું ત્યારે આપણે ધાબા ઉપર પહોંચશું. તો હવે ઇન્શાલ્લાહ ફજરની નમાઝ પણ આપણે આજે ધાબા ઉપર પડશું. એ સિવાય તમને દેખાડશું કે હરમ શરીફનું ધાબુ કેવું છે. તો આજનો વ્લોગ ઘણો સારો થવાનો છે. કમેન્ટની અંદર તમારે મને, મેં આની પહેલો જે મારો વ્લોગ હતો એની અંદર મેં કીધું હતું કે કમેન્ટની અંદર તમારે મને કહેતું રહેવું પડશે કે હું કઈ ટાઈપના વ્લોગ બનાવું, તમારે શું જોવાની ઈચ્છા છે, તમને આનું કોઈ ફૂડ, કોઈ રેસ્ટોરન્ટ કે પછી કોઈ ઝિયારત રહી એ તમને કરવાની ઈચ્છા છે તો કમેન્ટની અંદર તમે મને કહેશો ને તો હું એ પ્રમાણે એ ટોપિક ઉપર હું વિડીયો બનાવીશ અને તમને મજા આવશે. જોકે નોર્મલી મારા બધા વિડીયો રહ્યા એની અંદર તમને હરમ શરીફની ઝિયારત હશે, બીજી બહારની ઝિયારત હશે, નાની મોટી એક્ટિવિટી હશે, આવું બધું મારા વ્લોગની અંદર તમને જોવા મળશે. અને ક્યારેક આપણે ઇન્શાલ્લાહ ક્યાંક બહાર ફરવા જશું તો એના પણ વ્લોગ તમારી સાથે આપણી યુટ્યુબ ચેનલની અંદર શેર કરશું. નાના નાના રીલ્સમાં તો તમે મને જોયો જ હશે પણ હવે બધા એના કહેવા ઉપર થઈને મેં આ નવા મોટા વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું છે. જો આપણે બધા એક્સિલેટર ઉપર ચડી ગયા આપણે સામે જોશું તો આ દરવાજાની બહાર જશું ને એટલે હરમ શરીફનું ધાબુ આવી જશે. ટોટલી જો આટલા એક્સિલેટર છે, આ બધા એક્સિલેટર આપણે કમ્પ્લીટ કરીને અને અહીંયા ઉપર પહોંચ્યા છે. બરોબર, આ રહ્યું હરમ શરીફનું ધાબુ છે. આમાંથી જેવા તમે અંદર જશો ને તો સૌથી પહેલાં તો એક ડોમ આવશે. આવા ટોટલ 3 ડોમ છે. એક આ છે, એક આની પાછળ છે ને એક ઓલી બાજુ છે. ઘણું મોટું આ છે. અને ઉપર તમે આવો તો સૌથી પહેલાં તમને સારામાં સારો નજારો રહ્યો ને ક્લોક ટાવરનો જોવા મળશે. કેમ કે ક્લોક ટાવર તમે આટલી નજીકથી ક્યારેય નહીં જોયો હોય. નોર્મલી તમે અહીંથી ક્લોક ટાવર જોવો ને તો ક્લોક ટાવર જોવામાં તમને મજા આવતી હોય. એ સિવાય જો અહીંયા જમજમ છે પીવા માટે, નાના છોકરા હોય, ફેમિલી હોય, તમારે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો આ રાત્રે ચાલુ થાય છે. જનરલી દિવસે ઉપર નથી આવવા દેતા, રાત્રે જ્યારે તમે આવો ત્યારે જ તમને ઉપર આવવા દેશે. જો અહીંથી બધી હોટલ ને આખું હરમ શરીફ તમને ચોખ્ખું દેખાશે. હજી ઇન્શાલ્લાહ આપણે અહીંથી અંદર જશું અને અહીંયાથી કાબા શરીફે તમને દેખાડશું. અને ઉપરથી જે માણસો તવાફ કરે, ગાડીની અંદર તવાફ કરતા હોય, ચાલીને તવાફ કરતા હોય એ પણ આજે તમને દેખાડવાના છીએ. જો આ ગેટ નંબર 79 રહ્યો એના આરિયાઈ મિનારા છે. પછી સામે જે મિનારા રહ્યા કિંગ અબ્દુલ અજીઝના છે. અને ઓલી સાઈડનો જે મિનારો રહ્યો એ જે સફા પહાડ રહ્યો એની ઉપરનો મિનારો છે. આ બાજુના જે 2 મિનારા રહ્યા એ નવું હરમ સાઈડના મિનારાનો છે. અને આ જે 2 મિનારા રહ્યા એ ઉમરા ગેટના મિનારા છે. સામેનો જે મિનારો રહ્યો એ નવા હરમનો છે. નીચેથી મેં તમને દેખાડી દીધી. જો આ રહી અંજુમ હોટલ, પછી આ રહી અબેલ કરીને હોટલ છે એ રહી છે. પછી આ રહી એડ્રેસ છે. મેં તમને કીધું હતું કે 2 બિલ્ડિંગ ભેગી થઈને વચ્ચે જે મુસલ્લો છે એટલે કે જો આ જે મુસલ્લો રહ્યો ને ત્યાંથી તમે નમાજ પડો તો સીધું તમને હરમ શરીફ દેખાય. કદાચ વિડીયોની અંદર તમને દેખાતા હોય કે આ માણસો નમાજ પડે તો ત્યાંથી તમે જો નમાજ પડો તો સીધું જ તમને કાબા શરીફ દેખાતું હોય છે. આ હરમ શરીફનો ધાબાનો ભાગ છે. આ દરલ તોહીદ હોટલ છે, જબલે ઓમર હોટલ છે,
આ બાજુ તમે જોશો તો આ મક્કા ટાવર છે, આ રહ્યો ક્લોક ટાવર છે. હવે ઇન્શાલ્લાહ આપણે વાર નહીં લગાડી અને જલ્દીથી અંદર જઈ પછી હમણાં ફજરની નમાઝે ચાલુ થઈ ગઈ હશે. જો સામે તમે ઉપર જોશો તો ઓલી બધી ગાડી પડી છે. જે માણસો ચાલીને નથી તવાફ કરી શકતા, ઉમરા નથી કરી શકતા, એ બધા માટે ગાડીની વ્યવસ્થા કરી. અલગ અલગ ભાવ હોય છે. તમારે ખાલી તવાફ કરવા હોય તો 100 થી 150 રિયાલ હોય, તમારે આખા ઉમરા કરવા હોય તો 200 રિયાલ હોય. અને કોક માણસો એવા માજૂર હોય એટલે કે વિકલાંગ હોય તો એ જો અહીંયા ઉમરા કરવા આવતો હોય તો એના માટેના ગાડીની વ્યવસ્થા રહી ફ્રી છે. બાકી તમારા મારા જેવા તંદુરસ્ત હોય કે પછી ઉંમરલાયક હોય એ બધાને પૈસા આપવા પડે છે, બરોબર. તો આ ઉપરનો જે ટ્રેક મેં તમને અત્યારે દેખાડ્યો સામે, એ ગાડીનો ટ્રેક છે જેની ઉપર ગાડી ચાલીને અને બધા ઉમરા કરતા હોય છે. આપણે માશાઅલ્લાહ ઉપરના ભાગની અંદર પહોંચી ગયા. સામે તમને દેખાડું હરમ શરીફનો ભાગ છે. અહીંથી તમે જેવા જ એન્ટર થાઓ એટલે સીધું જ તમને સામે જો કાબા શરીફ દેખાશે. આ બધા માણસો રહ્યા ને અત્યારથી શોપ કરીને બેસી ગયા કે આગળ એ કાબા શરીફને જોતા જોતા નમાજ પડી શકે. આ રહ્યો ધાબાનો ભાગ છે. અને આ ઉપરનો જે ભાગ રહ્યો મેં તમને કીધું એમ કે એક તો બીજી એક વસ્તુ છે, જો હું તમને વિડીયોની અંદર દેખાડું કે જ્યાં ઉપરની ડિઝાઇન રહી ને આ લાઇટ રહી સૌદીએ કેવી ફિટ કરી ખબર કે આપણે આમ જનરલી જોઈને તો આપણી આંખ નો અંજાય. તમે જ્યારે સાવ નીચે જાઓ ને ઉપર જોવો ને ત્યારે તમને લાઇટ દેખાય. બાકી આમ તમે જોશો તો તમને લાઇટ જે LED લેમ્પ રહી એ દેખાશે નહીં, બરોબર. આ બધું એનું કામકાજ છે. કેટલા બધા વાયર જાય છે, જો આમાં કયો વાયર ક્યાં જાય છે, શું જાય છે, કોઈ કઈને ખબર ન હોય. ઘણી બધી મેનેજમેન્ટ છે, ઘણી બધી સિસ્ટમ છે, એના ઉપર આ બધું ચાલે છે. બાકી તો એકેય દિવસ એવો નથી કે અહીંયા કોઈ લેમ્પ બંધ હોય, ક્યારેક લાઇટ બંધ થઈ હોય કે કોઈ વસ્તુ, બધું પ્રોપરલી વર્ક કરે. બધી જગ્યાએ તમને પાણી મળી જતું હોય. આ રહ્યો ધાબાનો ભાગ છે. ઉપરથી તમે અત્યારે જોશો ને તો જો સામેનો જે ભાગ રહ્યો ને આ રહ્યા એ બધા જે અહીંના વહીવટ કરતા છે, જે ટ્રસ્ટી છે, જે ઓફિસરો છે, એ બધાના મકાન છે. એ સિવાય આ બાજુનો જે ભાગ રહ્યો આ મૌલાનાનું ઘર છે. અને એ મૌલાનાના ઘરની પાછળ અહીંના રાજાનો મહેલ છે અને અહીંયા હેલીપેડ પણ છે. આ રહ્યો કિંગ અબ્દુલ અજીઝ ગેટ છે. આ રહ્યો અજિયાદ રોડ ઉપરની હોટલ છે. આ બાજુ અજિયાદ રોડ આવેલો છે. આખું હરમ શરીફનો ભાગ રહ્યો એ તમને ધાબા ઉપરથી આખું હરમ શરીફ ચોખ્ખું દેખાય. ગાડીનો ટ્રેક છે મેં તમને દેખાડ્યું એમ. બહુ વધારે હું નથી બોલતો કેમ કે અમુક માણસો સુન્નત નમાજ પડતા હોય ને તો એને ડિસ્ટર્બ થતું હોય છે. જો અહીંથી તમને આખું કાબા શરીફ રહ્યું ને એ દેખાશે. નીચે કેટલા બધા માણસો છે. રો થોડુંક હજી આજે અત્યારે અજાન થઈ, જમાતની અજાન છે. أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله استووا اعتدلوا سووا صفوفكم وتراصوا. અત્યારે એમ કે છે કે બધા ઊભા થઈ જાઓ, સબ સીધી કરો, વચ્ચેનો ગેપ રહ્યો એ પૂરો કરો. સ્ટવ જે બોલ્યા ને એનો મતલબ એ થાય. હવે આજનો વ્લોગ ઇન્શાલ્લાહ આપણે અહીંયા પૂરો કરી, બીજો ભાગ ફજરની નમાજ પડી લઈને પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરશું. વિડીયો જો મારા તમને સારા લાગે, અત્યારે જે મૌલાનાનો અવાજ રહ્યો એ અહીંના સૌથી વધારે ફેમસ મૌલાના છે, શેખ યાસિર અલ દોસરી. એરિયાએ મોસ્ટ ઓફ ફજરની નમાજ પડાવતા હોય છે. આજે જુમ્માનો દિવસ છે. ઇન્શાલ્લાહ આપણે જુમ્માનો પણ વિડીયો મૂકશું. અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમામી હઝરાતને જલ્દથી જલ્દ ખાનાએ કાબાની ઝિયારત નસીબ કરે. એ સિવાય તમામી હઝરાતને જલ્દથી જલ્દ મદીના શરીફની હાજરી નસીબ કરે. મારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા દરેક ઇસ્લામિક વિડીયો તમારી સુધી પહોંચે. અને વિડીયોને બીજા સુધી શેર કરજો જેથી તમારી જેમ બીજા બધા પણ ઘરે બેસીને આવા વિડીયો જોઈ શકે. હવે હું ફજરની નમાજ પડી લઉં. ઇન્શાલ્લાહ આપણે બીજો ભાગ બનાવશું જેની અંદર હરમ શરીફ વિશે થોડીક વધારે માહિતી આપશું.